સુરેન્દ્રનગરના થાનગઢની પેસેન્ટર શાળા નંબર 1 માં શિક્ષકોની ઘટ છે। 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માત્ર 2 જ છે। 2 શિક્ષકોમાંથી એક સ્કૂલના આચાર્ય છે। ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે ભણી રહ્યા છે। ભણશે ગુજરાત પણ કેવી રીતે? કારણ કે સવાલ એટલે થઈ રહ્યો છે કે 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં છે, પરંતુ શિક્ષક માત્ર 2 છે। એમાંથી એક તો આચાર્ય છે। મેનેજમેન્ટ કરવું, ભણાવવું કેવી રીતે ભણશે? ત્યારે ભણશે ગુજરાત પણ કેવી રીતે? મોટા સવાલ થઈ રહ્યા છે। એક તરફ છે તે ભરતી શિક્ષકોની થતી નથી અને બીજી તરફ શાળાઓમાં શિક્ષકો નથી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે ભાવેશ, આ થાનગઢની શાળા કે જ્યાં 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ છે અને શિક્ષકો માત્ર 2 જ, કેવી રીતે થઈ રહ્યું છે મેનેજમેન્ટ? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અનેક એવી સરકારી શાળાઓ છે જેમાં શિક્ષકોની ઘટ છે, એટલે બાળકોના ભણતર ઉપર સીધી જ આની અસર છે પડી રહી છે। એક તરફ સરકાર છે અનેક વખત પ્રવેશોત્સવ કરી બાળકોને પ્રવેશ આપે છે, પરંતુ શિક્ષક વગર આ બાળકોને અભ્યાસનું જે જ્ઞાન આપનારા શિક્ષકો જ ન હોય તો બાળકો ભણશે કઈ રીતે? એટલે વધુ એક શાળા છે થાનગઢની શાળા નંબર 1, જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ છે। તેની સામે શિક્ષકનું જ્ઞાન આપનારા માત્ર 2 શિક્ષક છે, એમાં પણ એક તો આચાર્ય છે। અનેક વખત રજૂઆત છે કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી આ શિક્ષકોની ઘટ છે ભરાતી નથી। એટલે આની સીધી જ અસર બાળકોના અભ્યાસ ઉપર પડી રહી છે। હાલ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ વાલીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવશે કે આ જે શાળાની પરિસ્થિતિ છે એમાંથી બહાર લાવી અને ઝડપથી શિક્ષકોની ભરતી કરવામાં આવે, જેથી કરી અમારા બાળકો છે યોગ્ય રીતે ભણી શકે। પરંતુ હવે આ ભરતી ક્યારે થશે અને જે વિદ્યાર્થીઓ છે જિલ્લાના એ તમામ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ તેમજ પૂરતા શિક્ષકો ક્યારે મળશે એ સૌથી મોટો સવાલ છે। આવનારો સમય જ કહેશે કે સરકાર આમાં ઝડપથી નિર્ણય લે અને બાળકોના અભ્યાસ ઉપર આની અસર ન પડે એની ચિંતા પણ સરકાર કરે એવું વાલીઓ હાલ ઈચ્છી રહ્યા છે। જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આવી જે ઘટના બનાસકાંઠામાં પણ છે કે ત્યાં પણ શિક્ષકોની ઘટ છે। ધોરણ 9 થી 12 માં 200 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક જ શિક્ષક છે। તો આ સુરેન્દ્રનગર સાથે સાથે બનાસકાંઠા એવી તો અનેક શાળા હશે કે જ્યાં અનેક વિદ્યાર્થીઓ છે, પરંતુ શિક્ષકોની ઘટ છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત કેવી રીતે ભણશે? મોટા મોટા સ્લોગનો બેસાડવામાં આવે છે ભણાવવા માટેના, પરંતુ કેવી રીતે ભણશે? આ એક તરફ બનાસકાંઠાની શાળા છે તો બીજી તરફ સુરેન્દ્રનગર ની થાનગઢની શાળા છે કે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓને ઠસોઠસ એક ક્લાસમાં બેસાડી દીધા છે। એમાંથી 1 થી 5 ધોરણના તમામ વિદ્યાર્થીઓ છે, કારણ કે શિક્ષક નથી, શિક્ષક માત્ર 1 કે 2 છે। ત્યારે આવી રીતે કેવી રીતે મેનેજ થતું હશે? અને શિક્ષકો ઘટ છે તો બીજી તરફ જે શિક્ષકો ઉમેદવારો જે છે તે માંગ કરી રહ્યા છે કે અમારી ભરતી કરવામાં આવે, અને બીજી તરફ છે તો અહીંયા શિક્ષકો ખાલી છે, શિક્ષકો જ જોવા મળતા નથી। સરકારી સ્કૂલમાં શિક્ષકોની ઘટને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। સ્કૂલમાં માત્ર 1 શિક્ષક હોવાથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ પણ સમજે છે કે અમારું બાળક કેવી રીતે ભણે, જેને કારણે બાળકનું ભણતર ઉપર અસર પડી રહી છે। એક શિક્ષક કેવી રીતે ભણાવી શકે 150 થી પણ વધુ વિદ્યાર્થીઓને? એ પણ સવાલ થઈ રહ્યા છે। ગ્રામજનો દ્વારા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરે છે। એક શિક્ષક હાજર રહેતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ભણશે ગુજરાત પણ કેવી રીતે? એ સીધા સવાલ થઈ રહ્યા છે। બનાસકાંઠામાં તો 200 થી પણ વધુ વિદ્યાર્થીઓ છે, પરંતુ શિક્ષક માત્ર 1 છે। તો સુરેન્દ્રનગરમાં 2 શિક્ષકો છે, 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો।